કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળનો પાર્ટ 3 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું નામ છે વર્ગ અને વર્ગમૂળ. તો આપણે વર્ગની વાત પૂરી થઈ, હવે વર્ગમૂળની વાત આવી. પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ ભણતા પહેલાં જેમ સરવાળાની વિરુદ્ધ ક્રિયા એ બાદબાકી છે, તો સરવાળાની વિરુદ્ધ ક્રિયા બાદબાકી, બાદબાકીની વિરુદ્ધ ક્રિયા સરવાળો. એ રીતે ગુણાકાર અને ભાગાકાર એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે, બરાબર. એ જ રીતે વર્ગમૂળ શોધવું તે વર્ગ શોધવાની વિરુદ્ધ ક્રિયા છે. એટલે વર્ગ અને વર્ગમૂળ એક વિરુદ્ધ ક્રિયા છે. તો જે રીતે અહીંયા લખ્યું છે કે 1નો વર્ગ 1 એટલે 1નું વર્ગમૂળ 1, 2નો વર્ગ 4 એટલે 4નું વર્ગમૂળ 2, 3નો વર્ગ 9 તેથી 9નું વર્ગમૂળ 3. તો આ જે અહીંયા મેં તમને સમજાયું એને આપણે હજુ આ રીતે સમજો કે અહીંયા મેં જે લખ્યું છે એ શું લખ્યું છે કે આપણે અહીંથી આ રીતે વાંચીશું તો શું વંચાશે? 5નો વર્ગ 25. હવે અહીંથી ઊંધું વાંચો તો શું વંચાશે? 25નું વર્ગમૂળ 5. તો તમે 5નો વર્ગ 25 મેળવો છો, 25નું વર્ગમૂળ 5 મળે. એટલે વર્ગમૂળ માટે વર્ગ આવડવો જરૂરી છે. તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ તો તે સંખ્યા કોનો વર્ગ છે તે ખબર પડી જાય એટલે એનું વર્ગમૂળ મળે. એટલે વર્ગમૂળની વ્યાખ્યા જુઓ. આપેલ સંખ્યા જે સંખ્યાનો વર્ગ હોય તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે. તો 25 એ કોનો વર્ગ છે? 25 5નો વર્ગ, એટલે 25નું વર્ગમૂળ 5. તો આ રીતે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કહેવું હોય એટલે એ કોનો વર્ગ છે ખબર હોવી જોઈએ. અને જે સંખ્યા કોઈનો વર્ગ હોય તેનું જ વર્ગમૂળ તમે કહી શકો, બરાબર. હવે 10નું વર્ગમૂળ ના કહી શકો કેમ કે કોઈનો વર્ગ 10 નથી. 36નું વર્ગમૂળ 6 કહી શકો કેમ કે 36 એ 6નો વર્ગ છે. તો એ રીતે તમારે સમજવાનું છે. કેટલાક વિદ્યાર્થી વર્ગમૂળનો અર્થ શું માને છે? અડધું. કોઈ વિદ્યાર્થીને પૂછવામાં આવે 100નું વર્ગમૂળ કેટલું? તો 100નું વર્ગમૂળ 50 કહે છે. વર્ગમૂળ એટલે અડધું નહીં. તમારે કોઈ બી સંખ્યાનું વર્ગમૂળ પૂછવામાં આવે તમારે વિચારવું કે કોનો વર્ગ છે. તો 100નું વર્ગમૂળ, તો 100 કોનો વર્ગ 100 થાય? 10નો વર્ગ, એટલે 100નું વર્ગમૂળ 10. એટલે વર્ગ આવડશે તો વર્ગમૂળ આવડશે, બરાબર. બીજી એક વાત, અહીંયા શું લખ્યું છે? 9નો વર્ગ 81 અને -9નો વર્ગ પણ 81. તો પછી આના ઉપરથી આપણે 81નું વર્ગમૂળ -9 પણ કહી શકીએ અને -9 પણ કહી શકીએ. તો -9નો વર્ગ 81, કેટલાક વિદ્યાર્થી થશે કે 9નો વર્ગ 81 તો સમજી ગયા એમાં ઋણ છે જ નહીં. પણ અહીંયા -9નો વર્ગ ઋણ 81 કેમ ના થયો? ધન 81 જ કેમ થયો? તો તેની વાત કરું. તો -9નો વર્ગ એટલે -9 બે વખત, તો -9 ગુણ્યા -9. તો 9 9 81 અને માઇનસ પ્લસ એટલે ઋણનો વર્ગ ધન જ થઈ જાય, બરાબર. તો 81નું વર્ગમૂળ ધન 9 બી સાચું, ઋણ 9 પણ સાચું. એ જ રીતે ઋણ સંખ્યાનો વર્ગ ધન મળે એને આધારે આપણે અહીંયા લખ્યું છે કે -1નો વર્ગ 1, તો -1 1નું વર્ગમૂળ છે તો હા. -2નો વર્ગ 4, તો -2 એ 4નું વર્ગમૂળ છે તો એ પણ હા. -9નો વર્ગ 81, તો -9 81નું વર્ગમૂળ છે તો એ પણ હા, બરાબર. પછી અહીંયા લખ્યું છે 11નો વર્ગ 121, તો 121નું વર્ગમૂળ કેટલું? તો 121નું વર્ગમૂળ 11. પછી 14નો વર્ગ 196, તો 196નું વર્ગમૂળ કેટલું? 14. તો નીચેનું લખાણ શું લખ્યું છે કે આપણે આ પ્રકરણમાં ફક્ત પ્રાકૃતિક સંખ્યાનું ધન વર્ગમૂળ જ ભણવાનું છે. એટલે એ જ લઈશું આપણે. પ્રાકૃતિક સંખ્યા ધન જ હોય, બરાબર. એટલે ધન સંખ્યા જ આપણે વર્ગમૂળમાં લઈશું. અને વર્ગમૂળનો સંકેત છે આ રીતે, આ વર્ગમૂળનો સંકેત છે. એટલે આને શું વંચાય? 4નું વર્ગમૂળ અથવા વર્ગમૂળ 4. જવાબ 2. -2 નહીં લઈએ, બરાબર. પછી આને શું વંચાય? 9નું વર્ગમૂળ અથવા વર્ગમૂળમાં 9, તો જવાબ 3, ધન 3. ઋણ 3 નહીં લઈએ. તો તમે એ સમજી ગયા હશો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ શોધવાની 4 રીતો હું તમને શીખવાડીશ. એમાં મૌખિક રીત અને પુનરાવર્તિત બાદબાકીની રીત એ તમને પહેલાં સમજાવીશ, બરાબર. તો આપણે આ મૌખિક રીતની વાત કરીએ. તો મૌખિક રીત ક્યારે થઈ શકે? કે જ્યારે તમે જે સંખ્યાનું વર્ગમૂળ પૂછ્યું હોય
તે કોનો વર્ગ છે એ મોઢે ખબર હોય તો આપણે એમાં જે પહેલું ઉદાહરણ છે 64નું વર્ગમૂળ. તો 64 કોનો વર્ગ છે? 8નો વર્ગ 64. તેથી 64નું વર્ગમૂળ 8. તો આ રીતે વર્ગમૂળ મોઢે તમે કહી શકો કે જેનું વર્ગમૂળ પૂછ્યું હોય એ કોનો વર્ગ છે ખબર હોવી જોઈએ. હવે બીજો જે દાખલો છે 6400 વર્ગમૂળ. હવે જ્યારે છેલ્લે શૂન્યો આવે તો વર્ગમાં શું હતું? જો કોઈ સંખ્યાનો વર્ગ કહેવો હોય અને એમાં છેલ્લે શૂન્ય આવતો હોય તો શૂન્યની સંખ્યા ડબલ થઈ જાય. એટલે એક શૂન્ય હોય તો 2 થઈ જાય, 2 હોય તો 4 થઈ જાય. વર્ગમૂળ એમાં એનાથી ઊંધું, શૂન્યની સંખ્યા અડધી થઈ જાય. એટલે 2 શૂન્ય હોય તો 1 શૂન્ય થઈ જાય, 4 શૂન્ય હોય તો 2 શૂન્ય થઈ જાય, 6 શૂન્ય હોય તો 3 શૂન્ય થઈ જાય. શૂન્યની સંખ્યા અડધી થઈ જાય. તો આ સંખ્યા છે 6400. એમાં પહેલાં શૂન્ય વગર જુઓ તો 64. તો 64નું વર્ગમૂળ આપણે ઉપર શું લખ્યું? 8. અને શૂન્યની સંખ્યા અડધી થઈ જાય એટલે 2 શૂન્યમાંથી 1 શૂન્ય થઈ જશે. એટલે 6400નું વર્ગમૂળ 80. તો તમે સમજી ગયા છો. હવે આ જે 1225 છે એટલે 1225 એમ કરીને આપણે યાદ રાખવાનું. હવે મેં તમને વર્ગ શીખવાડ્યા ત્યારે કીધું હતું જે સંખ્યાનો એકમ અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરીએ તો છેલ્લા 2 અંક 25 આવે. એટલે 25 એ 5ને લીધે આવે, એકમનો અંક 5ને લીધે. એટલે આ સંખ્યાનો વર્ગમૂળનો એકમનો અંક 5 તો ખબર પડી ગઈ. હવે 12 એ કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? તો 3 ગુણ્યા 4. તો આ 3 ગુણ્યા 4માં નાની કઈ? 3. તો આ જે 1225નું વર્ગમૂળ 35. તો આ રીતે 1225 અથવા 1225નું વર્ગમૂળ મોઢે તમે કહી શકો. હવે એ જ ટાઈપની સંખ્યા નીચે છે પણ આપણે એ શૂન્ય છે, છેલ્લે 2 શૂન્યો છે, શૂન્યને ભૂલી જઈએ. તો 625નું વર્ગમૂળ જો મોઢે કરેલું હોય 25નો વર્ગ 625 તો તે રીતે, અથવા ઉપર સમજાયું તે રીતે, તો 625નું વર્ગમૂળ 25. તો ઉપર સમજાયું એ રીતે જોવા જઈએ તો આ 25 છે એટલે 5. હવે 6 કયા બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર? તો 2 ગુણ્યા 3. એમાંથી નાની સંખ્યા 2 એટલે 25. હવે શૂન્યની સંખ્યા અડધી થઈ જાય એટલે 2 શૂન્યમાંથી 1 શૂન્ય એટલે 250. એટલે 62500નું વર્ગમૂળ 250. તો આ મૌખિક રીત થઈ રહી છે, બરાબર. હવે મેં જે ઉદાહરણ લીધું છે એ તમે જાતે વિચારો કે આનું વર્ગમૂળ શું થાય. તો શૂન્ય વગરની સંખ્યાનું વર્ગમૂળ 4નું વર્ગમૂળ તો તમે 2 કહી શકો. પણ અહીંયા શૂન્યની સંખ્યા કેટલી આપી છે? 3 જ શૂન્યની સંખ્યા આપી છે. તો જે સંખ્યામાં છેલ્લે 1 શૂન્ય હોય કે 3 શૂન્ય હોય કે 5 શૂન્ય હોય તો તેનું વર્ગમૂળ ના મળે પૂર્ણાંક સંખ્યામાં. અપૂર્ણાંકમાં દશાંશમાં મળે કેલ્ક્યુલેટરની રીતથી, અને બીજી રીત પણ ભણવાની આવશે તમારે આગળ. પણ આનું વર્ગમૂળ પૂર્ણાંકમાં નહીં મળે. એટલે આપણે 1 શૂન્ય પાછળ એડ કરી દઈશું. તો હવે તમે 1 શૂન્ય એડ કરી દીધો એટલે આ 40,000 થઈ ગયું. અથવા 1 શૂન્ય કાઢી દીધો હોત તો હવે આ સંખ્યાનો વર્ગમૂળ કહેવા માટે શૂન્ય વગરની સંખ્યા 4 છે. 4 કોનો વર્ગ? 2નો વર્ગ. એટલે 4નું વર્ગમૂળ 2. અને શૂન્યની સંખ્યા અડધી થઈ જાય, 4 શૂન્યમાંથી 2 શૂન્ય થઈ જાય એટલે 40,000નું વર્ગમૂળ 200. હવે 6.25. હવે જ્યારે દશાંશમાં સંખ્યા આવે તો તમારે સૌથી પહેલાં એ સંખ્યાને દશાંશ ચિહ્ન વગર મતલબ કે 625 છેદમાં 100 એમ કરીને લખવાની, બરાબર. હવે 625નું અંશમાં જે સંખ્યા છે એનું વર્ગમૂળ કેટલું થાય? તો અંશમાં જે સંખ્યા છે એનું વર્ગમૂળ 25 થાય. એ આગળ મેં તમને બતાવ્યું છે. છેદમાં 100નું વર્ગમૂળ કેટલું થાય? 10. 25 છેદમાં 10ને દશાંશમાં ફેરવો તો શું કહેવાય? 2.5. એટલે આવી દશાંશ ચિહ્નમાં જ્યારે સંખ્યા હોય તો એનું વર્ગમૂળ કરવા માટે તમારે પહેલાં દશાંશ વગરની સંખ્યા વિચારી અંશનું વર્ગમૂળ શોધવાનું, છેદનું વર્ગમૂળ શોધવાનું, પછી દશાંશમાં ફેરવી દેવાની. એટલે આ સંખ્યાનું વર્ગમૂળ 2.5. બરાબર. એ તમે અહીંયા સમજી ગયા. હવે જ્યારે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ મૌખિક રીતમાં પૂછે તો તમારે મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી પડે. તો છેદમાં તો 16/16 અને અંશમાં 16 એકા 16 અને 9 25. એટલે 25/16 એ મૂળ સંખ્યા થઈ. હવે અંશમાં જે સંખ્યા છે એનું વર્ગમૂળ 5 અને છેદમાં જે સંખ્યા છે એનું વર્ગમૂળ 4. એટલે 5/4 જે જવાબ આવ્યો એ છેદ કરતાં અંશ મોટો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો 4 એકા 4 ને 1 5. 1 પૂર્ણાંક 1/4 એ આ સંખ્યાનું વર્ગમૂળ મળે. તો 1 પૂર્ણાંક 1/4.
તો મૌખિક રીતે વર્ગમૂળ તમે નાના અંકોનું શોધી શકો અથવા છેલ્લે શૂન્ય આવતા હોય અને મોટા અંકો બનતા હોય તેનું શોધી શકો. એકમના છેલ્લા બે અંકો 25 આવતા એનું વર્ગમૂળ તમે મોઢે શોધી શકો. દશાંશમાં પૂછે તો દશાંશ ચિહ્ન કાઢીને તમે એને મૌખિક રીતે કરી શકો. પણ બધી સંખ્યાના વર્ગમૂળ મૌખિક રીતે કરી શકાતા નથી. પણ જેમાં કરી શકાય એમાં શું કરવાનું, કેવી રીતે કરી શકાય એ જ મેં તમને બતાવ્યું. સમજી ગયા આટલો? વિદ્યાર્થી મિત્રો, હવે બીજી રીત છે પુનરાવર્તિત બાદબાકીની રીત. એટલે તે સમજવા માટે એક ઉદાહરણ લીધું છે 169નું વર્ગમૂળ. બરાબર. હવે પુનરાવર્તિત બાદબાકીની રીતમાં પણ એક મર્યાદા શું છે કે બહુ જ મોટી સંખ્યાનું વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકીની રીતે કરી તો શકાય, પણ એટલી બધી લાંબી રીત થઈ જાય એના કરતાં આપણે પછી એમાં બીજી રીત અવિભાજ્ય અવયવ કે ભાગાકારની રીત કરતા હોઈએ છીએ. એટલે પુનરાવર્તિત બાદબાકીની રીત ત્યારે જ કરવાની કે જ્યારે જે સંખ્યા હોય એ નાની હોય. નાની કોને ગણવી? તો આપણે 169 મેં જે સંખ્યા લીધી છે બહુ નાની પણ નથી અને બહુ મોટી પણ નથી. બરાબર. એટલે હવે આ સંખ્યાનું વર્ગમૂળ શોધવામાં પુનરાવર્તિત બાદબાકીની રીત કરીશું તો શું તમને કેટલું કરવું પડે છે એના ઉપરથી જ ખબર પડશે કે આ રીત સહેલી છે કે અઘરી છે. તો પુનરાવર્તિત બાદબાકીની રીતમાં તમારે ક્રમિક એકી સંખ્યાઓ ક્રમશઃ બાદ કરવાની અને શૂન્ય છેલ્લે આવવો જોઈએ. તો 169માંથી પહેલાં 1 બાદ કરો 168, પછી 3 બાદ કરો 165, પછી એ રીતે ક્રમશઃ 5 બાદ કરો તો 160, પછી 7 બાદ કરો તો 153, 9 બાદ કરો તો 144, 11 બાદ કરો તો 133, 13 બાદ કરો તો 120. બરાબર. હવે જે 120 મળ્યું એમાં હવે 13 પછી 15 બાદ કરો. 120માંથી 15 બાદ કરો તો 105, 105માંથી 17 બાદ કરો એટલે 88, 88માંથી 19 બાદ કરો એટલે 69, એમાંથી 21 બાદ કરો તો 48, પછી 23 બાદ કરો તો 25 અને 23 પછી 25, 25માંથી 25 બાદ કરો એટલે 0. એટલે છેલ્લે શૂન્ય મળ્યો એ શું સાબિત કરે છે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. પણ આપણે થોડું એવું સાબિત કરવાનું છે કે પૂર્ણ વર્ગ છે કે નહીં. આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે. તો આપણે જે સંખ્યા લીધી હતી 169 એ તમે 1થી 25 સુધીની ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાથી 0 મળે તો. એટલે 1થી 25 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો 169 મળે છે. અને આ 1થી 25 સુધી 13 સંખ્યાઓ છે. એટલે 169 એ 13નો વર્ગ છે. બરાબર. અને કોઈ બી સંખ્યા જ્યારે કોનો વર્ગ છે ખબર પડી જાય એટલે એનું વર્ગમૂળ પણ ખબર પડી જાય. 169 13નો વર્ગ, તેથી 169નું વર્ગમૂળ 13. તો આ જે રીત કરી એ પુનરાવર્તિત બાદબાકીની રીત છે. પરીક્ષામાં પૂછાય તો તમારે કરવાની. બરાબર. અને જ્યાં સુધી તમને કીધું ના હોય કે કઈ રીત કરવી ત્યારે તમે કેટલા માર્કનો દાખલો છે તેને ધ્યાનમાં લેવાનું અને અંક કેવો છે તે પણ ધ્યાનમાં લેવાનું. બરાબર. હવે આપણે આના પછી અવિભાજ્ય અવયવની રીત શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવા માટે ઉદાહરણ લઈશું. ચોપડીનું ઉદાહરણ છે 6400નું વર્ગમૂળ શોધો. તો તમારે જેનું વર્ગમૂળ શોધવાનું હોય એના અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો આ 6400ના અવિભાજ્ય અવયવ પાડેલા જ છે. તો અવિભાજ્ય અવયવ પાડતા તો તમને આવડતું જ હોવું જોઈએ. બરાબર. એટલે એ કેવી રીતે પડે એવું નથી શીખવાડતો, પણ તમારે અહીંયા એટલું ધ્યાન રાખવાનું કે આ 6400ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. એટલે તમારે જ્યારે 6400ના અવિભાજ્ય અવયવ પાડો ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા 2થી શરૂ થાય. 2, 3, 5, 7, 11, 13, 17, 19 એ અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કદી તમારે આ જગ્યાએ 4 વડે નહીં ભાગવાનું. ભગાય ખરું પણ નહીં ભાગવાનું. 8 વડે નહીં ભાગવાનું. 9 વડે નહીં ભાગવાનું. એટલે સાને નથી ભાગાતું 9 વડે, પણ અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગવાનું. અવિભાજ્ય અવયવ રીત પૂછે ત્યારે અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગવાનું એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો અહીંયા તમને પહેલેથી જ અવિભાજ્ય અવયવ પાડેલા જ છે. એટલે કોના વડે ભાગેલું છે? 2 વડે એટલે 3200, પછી 2 વડે એટલે 1600, એમ કરતાં 800, 400, 200, 2 વડે ભાગતા અડધું થતાં 25 સુધી આવ્યું. 25ને 2 વડે ના ભાગાય એટલે 5 વડે ભાગ્યું છે. બરાબર. તો 5 વડે 25ને ભાગવાથી 5 અને 5ને 5 વડે ભાગવાથી 1. છેલ્લે 1 આવી જાય એટલે અવિભાજ્ય અવયવ પૂરા થઈ ગયા. જે સંખ્યાના તમારે બાજુમાં જે અવયવ મળ્યા એ તમારે અહીંયા ગુણાકાર સ્વરૂપે લખવાના. બરાબર.
તો 2 8 વખત મળેલા છે અને 5 2 વખત મળેલા છે. એ બધા બબેની જોડમાં હોવા જોઈએ. તો 2ની જોડ 4 અને 5ની એક જોડ. જો તમે આ રીતે બબે સંખ્યાની જોડ ના મળે તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ જ નથી. અને જો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય તો તેનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યામાં ના મળે. તો જે સંખ્યાનું વર્ગમૂળ પૂછ્યું હોય અને તે સંખ્યા પછી પૂર્ણ વર્ગ જ હોય. તો 6400 આ પૂર્ણ વર્ગ જ છે, કેમ કે બધી સંખ્યામાં બબે સંખ્યાની જોડ છે. હવે એને આપણે વર્ગ કરીને લખવાનું કે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ 4 વખત. બરાબર, કેમ કે 4 જોડ છે 2ની અને 5ની એક જોડ છે એટલે 5નો વર્ગ. આમ કરીને પછી આ વર્ગ જે છે એ કૌંસની બહાર લઈ જવાનો અને કૌંસની અંદર વર્ગ વગરની સંખ્યા લખવાની. તો વર્ગ વગરની સંખ્યા હવે કૌંસમાં રહેલી સંખ્યાને ગુણી નાખવાની. તો કૌંસમાં 2 દુ 4 દુ 8 દુ 16 પંચા 80 થશે અને કૌંસની બહાર વર્ગ. એટલે આપણને શું મળ્યું? 6480નો વર્ગ મળ્યો. બરાબર. જ્યારે કોઈ સંખ્યા કોનો વર્ગ છે ખબર પડી જાય એટલે તેનું વર્ગમૂળ પણ આપણને ખબર પડી જાય. તો 6480નો વર્ગ હોવાથી 6400નું વર્ગમૂળ બરાબર 80. તો આ રીતે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ આપણે મેળવી શકીએ. તો સૌથી પહેલાં એના અવિભાજ્ય અવયવ પાડવાના અને એ અવિભાજ્ય અવયવ પાડ્યા પછી આ દર્શાવ્યા પ્રમાણે એને લખી અને છેલ્લે વર્ગમૂળ મેળવવાનું. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, હવે 11થી 31 સુધીની અવિભાજ્ય સંખ્યાના વર્ગ એ તમારે તૈયાર હોવા જ જોઈશે. બરાબર. તો 11નો વર્ગ 121, 13નો વર્ગ 17નો વર્ગ આ જે લખેલા છે એ તમારે આવડવા જ જોઈશે. તો જ અવિભાજ્ય અવયવ પડવાના દાખલામાં તમે ક્યાંય અટકી નહીં જાઓ અથવા તમારે વધારે સમય નહીં જાય. બરાબર. તો એક વખત આ જોઈ લીધું. હવે આપણે એક એવી સંખ્યા લઉં છું હું કે જેના અવિભાજ્ય અવયવ આપણે પાડવાના છે 2601. તો આના અવિભાજ્ય અવયવ પાડતા પહેલાં ફરીથી એક બીજી વાત કરી દઉં કે અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગવાનું છે, જે મેં અહીંયા રેડ કલરથી લખેલી છે. બરાબર. કદી 4 વડે 6 વડે 8 વડે 9 એવી વિભાજ્ય સંખ્યા વડે તમારે ભાગવાનું નથી. ભગાતું હોય તો પણ એ કાંઈ યાદ રહી ગયું. હવે આ જે સંખ્યા છે 2601 એમાં એકમનો અંક 1 છે એટલે આ સંખ્યાને 2 વડે તો ભગાશે જ નહીં. નિશેષ ભાગાકાર. બરાબર. તો વિભાજ્યતાની ચાવીઓ ખબર હોવી જોઈએ. 2 વડે વિભાજ્યતાની ચાવી, 3 વડે, 5 વડે. હવે 11ની વિભાજ્યતાની ચાવી યાદ દેવડાવી દો. બરાબર. કે જે સંખ્યા હોય, સમજો કે 5929 વાળી આ સંખ્યા છે એને 11 વડે નિશેષ ભગાશે કે નહીં એની વાત કરીએ. તો તમારે એક સંખ્યા 5 તો એક સંખ્યા છોડીને 2. તો આ બંનેનો સરવાળો કેટલો થયો? 7. હવે બાકીના 2 અંકોનો સરવાળો કેટલો થયો? 9 ને 9 18. એટલે એક અંક છોડીને જે સંખ્યા આવે તેનો સરવાળો કરવાનો અને એટલે એકી સ્થાનોના અંકોનો સરવાળો અને બેકી સ્થાનોના અંકોનો સરવાળો અને એનો તફાવત 0 અથવા 11 કે 11 વડે ભાગી શકાય એવી સંખ્યા આવે તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે. તો 11ની વિભાજ્યતાની ચાવી યાદ દેવડાવી દીધી. તમે આ બધું ભણી જ ગયેલા છો. બરાબર. હવે શું જોવાનું કે 13 વડે ભગાય છે કે નહીં એ જોવાની જરૂર નથી. 13નો વર્ગ તમને ખબર હોવો જોઈએ. બરાબર. તો આપણે 2601 ને પહેલાં કેટલા વડે ભગાશે તે જોઈએ. તો 2 વડે તો ભગાશે જ નહીં. હવે અંકોનો સરવાળો કરો. 6 ને 2 8 ને 1 9. તો આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકાતી હોય તો તે આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે 3 વડે ભાગીશું. બરાબર. તો આ સંખ્યાને 3 વડે ભાગ્યો. 3 8 24, 2 વધ્યા, 0 ઉતારો એટલે 20, 3 6 18, 2 વધ્યા, 1 ઉતારો 21, 3 7 21. બરાબર. એક વખત 3 વડે ભગાય એટલે જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો બબ્બેની જોડ તો મળે જ. 3 દુ 6, 2 વધ્યા 26, 3 8 24, 2 વધ્યા 27, 3 9 27. હવે આ જે સંખ્યા એ શું આવી? 289. હવે 289 મેં તમને કીધું હતું કે એ અવિભાજ્ય સંખ્યાનો વર્ગ છે, 17નો વર્ગ. જો તમને ખબર ના હોય તો તમે શું કરો કે આ 289ને 3 વડે ભાગવા જાઓ.
7 વડે ભાગવા જાઓ, 11 વડે ભાગાકાર કરવા જાઓ અને ટાઈમ બગડે. તમારે સીધી 17 વડે ભાગવાનું. આ 17નો વર્ગ છે એટલે 17 વડે ભાગવાથી 17 અને 17 વડે ભાગવાથી 1. તો આ રીતે અવિભાજ્ય અવયવ પૂરા થઈ ગયા. અને તે અવિભાજ્ય અવયવ ને પછી તમારે 3 × 3 × 17 × 17 પછી એને વર્ગ સ્વરૂપે લખવાનું, પછી એ વર્ગને કૌંસની બહાર લઈ જવાનો. બરાબર, આ બધું સરળ છે પ્રમાણમાં. અવિભાજ્ય અવયવ પડતા આવડવું જોઈએ. આ વસ્તુ જે લખતી વખતે આ ભાગ જે છે બતાડું છું એ લખતી વખતે પણ તમારે ભૂલ નથી કરવાની. બરાબર, પણ મોટાભાગના વિદ્યાર્થીને ભૂલ શરૂઆતમાં જ થઈ જાય છે. ભાગાકાર કરવામાં કાં ભાગાકાર ખોટો થાય છે કાં વધારે સમય થાય છે. એ ના થવું જોઈએ, એ મહત્ત્વનું છે. અને પછી આ બાજુ 2601 એ 51નો વર્ગ છે. 51નો વર્ગ છે, તેથી 2601નું વર્ગમૂળ 51. તો આ દાખલો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય અવયવની રીતમાં અવિભાજ્ય અવયવ પાડવા એ સૌથી વધારે મહત્ત્વનો પાર્ટ છે. બરાબર, 2 પાર્ટમાં આપણે આ દાખલો ગણવાનો હોય છે. અવિભાજ્ય અવયવ પાડવાના અને પછી એનું વર્ગમૂળ શોધવાની રીત કરવાની. પણ આ જે અવિભાજ્ય અવયવ પાડવામાં જો વિદ્યાર્થીની ભૂલ થઈ જાય તો બીજો પાર્ટ તમને લખતા આવડતો હોય તો પણ એના માર્ક્સ મળે નહીં, કેમ કે અવયવ જ ખોટા પડ્યા હોય અથવા અવયવ પાડવામાં સમય વધારે જાય તો ના ચાલે. તો આ જે ટોટલ 5 દાખલામાં 2601 તો મેં તમને હમણાં શીખવાડી દીધો. હવે બાકીના 4 દાખલામાં ખાલી અવિભાજ્ય અવયવ પાડવાની જ હું વાત કરીશ. બરાબર, તો આ જે 5929 છે એની વાત કરીએ. બરાબર, 5929. હવે આ જે અવિભાજ્ય સંખ્યાઓ મેં લખી છે 2 થી 31 સુધીની. બરાબર, તો આ સંખ્યાનો એકમનો 9 છે. તો 9 હોવાથી આને 2 વડે નિશેષ ભગાશે નહીં વિભાજ્યતાની ચાવીને આધારે. પછી 3નું વિચારવાનું. તો 3નું વિચારવા માટે આ બધા અંકોનો સરવાળો કરીએ તો 9 ને 5 14, 15 16, 16 ને 9 25. 25 ને 3 વડે ભગાશે નહીં એટલે આ સંખ્યાને 3 વડે નિશેષ નહીં ભગાય. એકમનો 9 છે, તો 9 ને 5 વડે ના ભગાય એટલા માટે, એટલે મતલબ 9 ને 5 વડે નહીં ભાગવાની વાત નથી, પણ એકમનો 0 કે 5 હોય તો જ 5 વડે નિશેષ ભગાય. હવે 7ની વિભાજ્યતાની ચાવી છે, પણ એના કરતાં 7 વડે ભાગીને જ ચેક કરવાનું. બરાબર, તો આપણે મૌખિક કરવું તો મૌખિક ને તો રફમાં કરવું પડે. અત્યારે હું અહીંયા મૌખિક કરીને બતાડું છું. તો તમે 7 વડે 59ની નજીકમાં જાઓ તો 7 × 8 = 56. 3 વધશે, 2 ઉતારશો એટલે 32. 7ના ઘડિયામાં 32ની નજીકમાં જાઓ તો 7 × 4 = 28. 28 ને 4 32 એટલે 4 વધ્યા, 9 ઉતારો એટલે 49. 70 49, 7 વડે નિશેષ ભગાશે. બરાબર, તો આપણે 7 વડે આને પહેલાં ભાગીશું. તો 7 વડે ભાગવાથી 7 × 8 = 56. 3 વધ્યા 32, 7 × 4 = 28. પછી 4 વધ્યા, 9 ઉતારો 49, 70 49 એટલે 847 આવ્યું. 7 વડે ભગાયું એટલે ફરીથી 7 વડે ભગાશે કેમ કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. 7 × 7, 1 વધ્યા, 4 ઉતારો એટલે 14, 7 × 2 = 14. બરાબર, 7 ઉતારશો, 7 × 7. 121 એ 11નો વર્ગ છે, ખબર હોય તો 11 વડે ભાગવાથી 11 અને 11 વડે ભાગવાથી 1. આ ખબર પડી ગઈ. હવે આના પછીનો પાર્ટ તો હું તમને બતાવતો નથી કેમ કે એ સહેલો છે અને મેં તમને આગળના 2 દાખલામાં સમજાવ્યું એ રીતે તમારે કરવાનું. હવે આપણે આ જે 64,009 છે એની વાત કરીએ તો 2 વડે નિશેષ ભગાશે નહીં કેમ કે એકમનો 9 છે. બરાબર, હવે બધા અંકોનો સરવાળો કેટલો થાય? 6 ને 4 10 ને 9 19. તો પછી આ 19ને બી 3 વડે નહીં ભગાય એટલે આખી સંખ્યાને 3 વડે નિશેષ ભગાશે નહીં. 5ની વાત કરીએ તો એકમનો 9 છે, 0 કે 5 હોય તો જ 5 વડે ભગાય. 7 વડે ભાગીને ચેક કરીએ તો 64ની નજીકમાં જઈએ 7 વડે તો 7 × 9 = 63, 1 વધ્યો, 0 ઉતારો 10, 7 × 1 = 7, 3 વધ્યા, 0 ઉતારો 30, 7 × 4 = 28. પછી 2 વધ્યા, 9 ઉતારો અને છેલ્લે 9 છે. બરાબર, 9 ઉતારો તો કેટલા આપણે બધા 7 × 4 2 વધ્યા એટલે 29. તો 7ના ઘડિયામાં 29 આવશે એટલે 7 વડે પણ નિશેષ ભગાતો નથી. 11 વડે વિચારવું પડે. તો મેં તમને 11 માટે શું કીધું હતું? એકી સ્થાનોના અંકોનો સરવાળો કરો. તો શું થશે? 9 + 0 9 ને 6 15. બરાબર, તો એકી સ્થાનોના અંકોનો સરવાળો 15 થયો. બેકી સ્થાનોના અંકોનો સરવાળો 4 થયો. હવે બંનેની બાદબાકી કરો તો કેટલી આવી? 11. એ બાદબાકી 0 કે 11 વડે ભગાય એવો કોઈ અંક આવે તો આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે. તો 11 વડે ભગાય ખબર પડી ગઈ એટલે 11 વડે ભાગીશું. તો 11નો ઘડિયો 64 સુધી, 11 × 5 = 55, 11 × 6 = 66 વધી ગયા એટલે 11 × 5 = 55
અને 64માંથી 55 જાય એટલે 9, એટલે 0 ઉતારો એટલે 90, 11 × 88, 2 વધ્યા, 0 ઉતારો એટલે 20, 11 × 11, 9 વધ્યા, 9 ઉતારો, 11 × 9 = 99. હવે 11 વડે ફરીથી ભગાશે જ, કેમ કે પૂર્ણવર્ગ સંખ્યા છે. 58 સુધી જાઓ, 11 × 5 = 55, બરાબર. 3 વધ્યા 31, 11 × 2 = 22, 9 વધ્યા, 9 ઉતારો 99, 11 × 9 = 99. તો 529 આવ્યા. હવે મેં તમને જ્યારે આગળ કીધું હતું 11 થી 31 સુધીની અવિભાજ્ય સંખ્યાના વર્ગ મોઢે હશે તો તમને અહીંયા ઝડપ આવશે. 529ને તમે ઓળખતા હો તો એ કોનો વર્ગ છે? 23નો વર્ગ છે. તો 23 વડે ભાગવાથી 23 અને 23 વડે ભાગવાથી 1. જો તમે 529 કોનો વર્ગ છે ખબર ના હોય તો તમે આને શું કરો? 13 વડે ભાગો રફમાં, ભાગ ના ઉડે, મતલબ ભાગ ના ચાલે. પછી 17 વડે ભાગાકાર કરો, ભાગ ના ચાલે. પછી 19 વડે ભાગાકાર કરો, ભાગ ના ચાલે. પછી 23 વડે ભાગાકાર કરો, ભાગ ચાલે. કેટલો બધો સમય બગડે. એટલા માટે તમારે અવિભાજ્ય સંખ્યાના વર્ગ યાદ રાખવા જ પડશે, બરાબર. અને વિભાજ્યતાની ચાવીઓ. હવે આ છે એના પછીનો દાખલો 21025. તો 21025માં એકમ નોંધ દેખાય છે ને 5. 2 વડે તો ભગાશે નહીં. 3નું ચેક કરીએ, પછી 5નું વિચારીએ તો અંકોનો સરવાળો 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 2 10. તો 10 સરવાળો જે છે અંકોનો એને 3 વડે ના ભગાય, એટલે આ સંખ્યાને 3 વડે નીચે જ ભગાશે નહીં, 5 વડે ભગાશે. તો 5 વડે ભાગીશું તો 5 ચોકો 20, 1 વધ્યા 0 ઉતારો, 5 દુ 10, પછી 2 ઉતારો ભાગના ચાલીની 0. આ ભાગના ચાલીની 0નું ધ્યાન રાખવાનું. પાયો પાયો 25, બરાબર. એટલે આપણે 4205 આવ્યું. વિદ્યાર્થી જો ભાગના ચાલીને 0 લખવાની રહી ગઈ, દાખલો ત્યાંથી પૂરો થઈ ગયો. પછી આગળ ખોટું જ થાય. 5 વડે ફરીથી ભગાશે, 5 × 8 = 40, 2 વધ્યા 0 ઉતારો 20, 5 ચોકો 20, 5 એકા 5. હવે જો તમને ડાયરેક્ટ અહીંયા હું ભાગી રહ્યો છું એ ભાગતા ના રફમાં ભાગવું પડે, બરાબર. પણ ભાગાકારમાં ભૂલ ના થવી જોઈએ. મારે ધારો કે કોઈ દાખલો ગણવામાં, કોઈ હોશિયાર વિદ્યાર્થીને, ઝડપી વિદ્યાર્થીને કોઈ દાખલો ગણવામાં ધારો કે 5 મિનિટ થાય છે, તો તમારે 5 ની 7 મિનિટ થશે તો ચાલશે, પણ દાખલામાં ભૂલ ના થવી જોઈએ. હવે 841નો ઓળખો છો કોનો વર્ગ છે? જો તમે ના ઓળખતા હો તો તમે શું થશે? 7 વડે ભાગાકાર કરશો, 11 વડે ભાગાકાર કરશો, 13 વડે, 17 વડે, 19 વડે, કેમ કે ભગાશે જ નહીં. 23 વડે નહીં ભગાય. 841 એ 29નો વર્ગ છે. એટલે 29 વડે ભાગીશું તો 29 અને 29 વડે ભાગીશું તો 1. જો આ ખબર હશે તો તરત થઈ જશે, બરાબર. એટલા માટે મેં તમને અવિભાજ્ય અવયવ પાડીને હું બતાવી રહ્યો છું. હવે આ જે છેલ્લો છે દાખલો અહીંયા દર્શાવ્યા પ્રમાણેનો, તો એમાં એકમનો અંક 2 4 6 8 કે 0 નથી, એટલે 2 વડે ભગાશે નહીં. અંકોનો સરવાળો કરી જોઈએ. 9 8 17, 17 ને 7 24 ને 4 28. 3 વડે પણ નહીં ભગાય. 7 વડે ભાગીએ કેમ કે 5 વડે ભગાય એવું નથી. એકમનો અંક 9 છે એટલે 7 વડે થોડું મૌખિક વિચારવું પડે. તો 7ના ઘડીઓ બોલીશું 47ની નજીકમાં. તો 7 × 42, 47 છે એટલે 5 વધ્યા, 0 ઉતારો 50, 70 49, 1 વધ્યો 18, 7 દુ 14, 4 વધ્યા 9 ઉતારો 49, 7 વડે ભગાશે, બરાબર. એટલે શું છે કે આ બધું તમને થોડું ઝડપી કરવા માટે પ્રેક્ટિસ કરવી પડશે. તો 7 × 42, બરાબર. 5 વધ્યા 0 ઉતારો 50, 70 49, 1 વધ્યા 8 ઉતારો 18, 7 દુ 14, 4 વધ્યા 9 ઉતારો 49, 70 49. હજુ 7 વડે ભગાશે. 7 9 63, 4 વધ્યા 42, 7 × 42 અને 7 એકા 7, 961. 961ને ઓળખો છો? કોનો વર્ગ છે? અવિભાજ્ય સંખ્યાનો વર્ગ છે. જો આ વિભાજ્ય સંખ્યાનો વર્ગ હોત તો પછી વચ્ચેની કોઈ બી સંખ્યા વડે ભાગી શકાત, પણ આ સીધો 31નો વર્ગ છે એટલે 31 વડે જ ભગાશે. 31 વડે ભાગોશું તો 31 અને 31 વડે ભાગશું તો 1. તો આ અવિભાજ્ય અવયવની રીતમાં અવિભાજ્ય અવયવ પડવા એ બહુ મહત્ત્વનું છે. એ પડ્યા પછીનો જે પાર્ટ 2 છે, બીજો ભાગ છે, એ પ્રમાણમાં સરળ છે. મેં આગળના 2 ઉદાહરણમાં બતાવેલો જ છે. સમજી ગયા અવિભાજ્ય અવયવની રીત વિદ્યાર્થી મિત્રો? હવે વર્ગમૂળ શોધવાની ચોથી રીત ભાગાકારની રીત, બરાબર.
હવે આ ભાગાકારની રીત એક અલગ પ્રકારના ભાગાકાર કરવાના છે આપણે. તમે ભાગાકાર તો આવડતા જ હશે, અહીંયા ભાગાકાર જ કરવાનો છે, પણ એમાં થોડાક અલગ રીતે ભાગાકાર કરવાનો છે. ટોટલ 5 દાખલા હું તમને સમજાવીશ, એમાંથી આપણે પહેલો દાખલો જુઓ. તો આ દાખલામાં ભાગાકારની જેમ આપણે 2601નું વર્ગમૂળ શોધવાનું છે, તો 2601ને આપણે ભાગાકારના ચિહ્નની અંદર મૂક્યું છે, બરાબર. હવે અહીંયા કોના વડે ભાગવાનું છે એ આપેલું નહીં હોય, એ આપણે જાતે લેવાનું. પણ એ લેતા પહેલાં જે સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે એ સંખ્યાને તમારે બબ્બે સંખ્યાના જૂથમાં વહેંચી દેવાની. તો 2 સંખ્યાનું જૂથ આપણે જમણી બાજુથી શરૂ કરવાનું. તો પહેલાં આ 2 સંખ્યા અને આ 2 સંખ્યા, એટલે બબ્બે સંખ્યાનું જૂથ પાડતા પહેલાં આવડવું જોઈએ. તો એ પ્રમાણે આપણે અહીં બીજી રકમ છે, તો આમાં 2 સંખ્યાનું જૂથ પાડવું હોય તો જમણી બાજુથી બબ્બે સંખ્યાનું જૂથ પાડવાનું. તો 0, 9, 40. હવે તમે કશો સાહેબ આ 5 અંકની સંખ્યામાં તો 2 સંખ્યા થઈ નહીં, તો જો 0, 9 2 સંખ્યા થઈ ગઈ, 40 2 સંખ્યા થઈ ગઈ. હવે જે 6 છે એ 2 સંખ્યા તમારે કઈ રીતે ગણવાની, આગળ કોઈ અંક ના હોય તો 0 માની લેવાનો. એ 0 લખવો જરૂરી નથી, મૂલ્ય 64,009નું 64,009 રહેવું જોઈએ. તમે 0 મૂકો તો પણ મૂલ્ય 64,009થી વધુ ઘટવું ના જોઈએ. એ રીતે તમારે બબ્બે સંખ્યાનું જૂથ પાડવાનું. તો આ ખબર પડી ગઈ. તો અહીંયા જે આ સંખ્યા છે જેનું વર્ગમૂળ આપણે પછી શોધીશું, પણ બબ્બે સંખ્યાનું જૂથ પાડતા આવડવું જોઈએ. તો 89, 70 અને 4, 4માં 0 4 માનવાનું, બરાબર. પછી 21,025 છે, તો છેલ્લેથી બબ્બે સંખ્યાનું જૂથ પાડીશું. તો આ રીતે 25, 10 અને 2, 2 એટલે 02. પણ 02માં 0 લખવાની જરૂર નથી. તો આ રીતે 64,009નું તો હમણાં મેં લખ્યું જ, 9, 40 એટલે 0, 9, 40 અને 6, બરાબર. પછી 5929. હવે આ સંખ્યાઓ તો મેં જ લીધી છે, જે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાનું છે તે જ આંકડા છે, બરાબર. પણ રીત અલગ છે, ભાગાકારની રીત. અને 2609માં આપણે નીચે બતાડેલું જ છે. તો આપણે હવે શું કરવાનું, તો એક વખતે આ કામ કર્યા પછી તમારે 26ને ધ્યાનમાં લેવાનું, એટલે પહેલા જૂથને ધ્યાનમાં લેવાનું. અને તમારે અહીંયા ભાગાકારના ચિહ્નની આ બાજુ જે સંખ્યા લો એ જ સંખ્યા વડે અહીંયા મૂકવાનું અંશમાં, બરાબર. અંશમાં ના કહેવાય, ભાગાકારના ચિહ્નની ઉપર. માની લો કે અહીંયા 1 લખો તો 1 એકુ 1, તો એ નાનો પડે, બરાબર. તો તમારે ત્યાં અહીંયા 2 લો તો 2 દુ 4 પણ નાના પડે, બરાબર. એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા 5 લો તો પાયો 25, 26 નજીક પહોંચી ગયું. તો જે અંક તમે અહીંયા લો એ જ અંક તમારે અહીંયા લેવાનો છે, એ યાદ રાખવાનું, બરાબર. એટલા માટે મેં અહીંયા તમને 1 લઈને બતાડ્યું, 2 લઈને બતાડ્યું, પછી સીધું 5 લઈને બતાડ્યું. હવે તમે 6 લેવા જશો તો છાયો 36 વધી જશે. તો વધે ત્યાં સુધી જવા દેવાનું, પણ જ્યાં વધી જતું એનાથી 1 અંક ઓછો લેવાનો. એટલે 5 લઈને આપણે કરીશું. પણ એટલું ધ્યાન રાખવાનું કે તમારે 4, 6, 24 એ રીતે ના લેવાય. અહીંયા જે સંખ્યા લો એ જ સંખ્યા અહીંયા લેવાની. એટલું યાદ રહી ગયું. તો એ પ્રમાણે આપણે અહીંયા અંક આવશે 5, તો અહીંયા પાયો 25. તો આ અલગ પ્રકારના ભાગાકાર છે. અલગ પ્રકારના એટલે કે જેમાં તમારે બબ્બે સંખ્યાનું જૂથ પાડવાનું, જેના વડે ભાગવાનું છે એ અંક આપણે જાતે લેવાનો, અને જે અંક લો તમે અહીંયા 5 લો તો અહીંયા પણ 5 લેવાનું. પછી કરવાનું છે બાદબાકી, અહીંયા બાદબાકી જ કરવાની, જેમ પેલા ભાગાકારમાં બાદબાકી કર્યો છે તે રીતે. 26માંથી 25 જાય તો 1. આટલું ખબર પડી ગઈ. પછી તમારે જે સંખ્યા ઉતારવાની આવે એ પેલા ભાગાકારમાં 1 અંક ઉતારો છો, અહીંયા તમારે આખી જોડી ઉતારવાની, એટલે 0, 1 કરીને આખી સંખ્યા ઉતારવાની જોડીમાં. એટલું જુદું પડ્યું, બરાબર. બીજું કે તમે એક વખત તમે 5 લઈને ભાગો, જે અંક અહીંયા લીધો એ બીજી વખત જ્યારે ભાગવાનું આવે ત્યારે એનો એ જ અંક તમારે ઉમેરવાનો આગળના અંકમાં. તો 5 + 5 કેટલા થયા? 10 થયા. તો આ એક નવું ધ્યાનમાં રાખવાનું છે. હવે તમે જે અહીંયા સરવાળો 10 લાયા એ તો ખરો જ, એને તો ધ્યાનમાં લેવાનો જ છે, પણ અહીં એક નવો અંક લેવાનો છે. હવે નવા અંક માટે હું નવો કલર યુઝ કરું છું કે ધારો કે તમે અહીંયા 1 લેશો, બરાબર. જેમ અહીંયા તમે 5 લીધું હતું
એ રીતે અહીંયા તમારે નવો અંક તો લેવા, દરેક વખતે ભાગાકાર માટે નવો અંક લેવાનો. તો તમે જે બી નવો અંક લેશો, જે મેં ગ્રીન કલરથી બતાવ્યું છે, એ જ અંક તમારે અહીંયા લેવાનો 5ની જોડે અહીંયા. તો તમે અહીંયા 101 નથી લીધું, 1 લીધું છે નવો અંક. 101 કેમ થઈ જાય છે? કેમ કે સરવાળો 5 + 5 10 થાય છે. એટલે હવે તમારે આ સંખ્યા ગણવાની છે તો 101 જ. 101 એકુ 101 થઈ જાય છે. તો હા, તો એ અંક મળી ગયો તમને. તો તમારે 101 એકુ 101 અને 101માંથી 101 જાય તો 0. એટલે એક પ્રકારના ભાગાકારમાં તમે જે એક વખત કરો છો પછી બાદબાકી કરો છો એની જ રીત છે. હજુ તમે અહીંયા એક વસ્તુ, જવાબ આવી ગયો છે બરાબર, પણ તમારે એક કામ કરવાનું બાકી રહ્યું. તમે 5થી લીધું તો 5 ઉમેર્યા, 1થી લીધું તો 1 ઉમેરવાનો, અને પછી શું આવ્યું? 102 આવ્યું સરવાળો. હવે આ જે સરવાળો આવે છે એના પછી હવે આગળ કેમ જવાનું નથી? કેમ કે કોઈ અંક, કોઈ જોડી લેવાની બાકી નથી. એટલે તમારો ભાગાકાર પૂરો થઈ ગયો. તો ભાગાકાર પૂરો થયો, આ જે અંક મળશે 102, એ મળેલો અંક એ આ અંકથી ડબલ હશે જ દરેક વખતે. તો જવાબ મળ્યો 51. તો 51નું ડબલ 102 એ ટેલી કરવા માટે જવાબ મળ્યો. જે આ ઉપર 51 મળ્યો તે જવાબ. એટલે આપણે શું શોધવાનું છે? ભાગાકારની રીતે વર્ગમૂળ. તો આ 2601નું વર્ગમૂળ તમને 51 મળ્યું. તો આ 51 2601નું વર્ગમૂળ ભાગાકારની રીતે મેળવ્યું. બરાબર, અલગ પ્રકારનો છે ને ભાગાકાર. તો આપણે બાજુમાં બીજી રકમ લઈને કરીશું એટલે થોડું વધારે આપણું ટેલી થશે. બરાબર, તો આપણે બબેની સંખ્યાનું જૂથ તો પાડી દીધું છે. તો એમાં સૌથી પહેલું જૂથ છે 6નું. બરાબર, 64નું નહીં, 6નું. બબે સંખ્યાનું જૂથમાં અહીંયા 6 એકલો છે. જે આગળ 0 મૂકીને 0 6 કરીને કરવું તો ભાઈ મૂલ્ય તો 6 જ. તો તમારે પહેલાં જે સંખ્યા અહીંયા લેશો એ જ સંખ્યા તમારે અહીંયા ઉપર મૂકવાની છે. તો 1 એકુ 1 6 કરતાં નાના છે તો તમે 1 લેશો નહીં, પછી 2 લો. તો 2 2 4 6 કરતાં નાના છે, પણ 6ની બહુ નજીક જ છે. પછી 3 તરી 9 વધી જશે એટલે તમારું 2 2 4 બરાબર છે. 2 2 4, 6માંથી 4 જાય તો 2. એટલે ખબર પડી. તમે 2થી શરૂ કર્યું, અહીંયા જે 2 લખ્યો તો તમારે અહીંયા ઉપર 2 જ લખવાનો છે. અહીંયા અહીંનો અંક અને અહીંનો અંક જુદો ના આવવો જોઈએ, એ યાદ રાખજો. બરાબર, આ અલગ પ્રકારનો ભાગાકાર છે. હવે તમે પછી 2થી શરૂ કર્યું એટલે 2 ઉમેરો, તો 2 + 2 કેટલા થયા? 4. હવે તમારે નવો અંક લેવાનો એટલે હું નવો કલર યુઝ કરીશ. તો નવો કલર યુઝ કરવું એ પહેલાં તમારે સંખ્યા ઉતારવાની છે. તો 6નું કામ પતી ગયું, પછી 4ની તો જોડી ઉતારવાની એટલે તમારે 40 ઉતારવાના. બરાબર, જે બબે સંખ્યાનું જૂથ એટલા માટે પડીએ છીએ કે બબે સંખ્યાના જૂથમાં જ આપણે ગણતરી કરવાની. આ 6 જે છે એ 2 સંખ્યાનું જ જૂથ છે, 0 6. બરાબર, આટલી ખબર પડી ગઈ. 240. હવે તમે જે હું અલગ સંખ્યા લઈશું એ ગ્રીન કલરથી બતાડું, એ પહેલાં હું મૂકી જોઉં છું તમને શીખવાડવા માટે કે 41. અહીંયા એક નવી સંખ્યા મૂકી તો અહીંયા 1 જ મૂકવાનું. તો 41 એકા 41 240થી ખૂબ નાના છે એટલે નહીં ચાલે. બરાબર, તમે 42 સુધી વિચારશો તો 42 દુ 84 નાના છે. 43 તરી 44 ચોખ્ખો 45 50 એમ કરીને તમારે થોડું રફકામ કરવું પડે. અને તમારે એમ લાગે કે બહુ મોટી સંખ્યા દૂરની છે તો થોડું રફમાં તમે 46 છંગ કરી જુઓ. બરાબર, કેમ કે અહીંયા તમે જે અંક લો એ જ અંક અહીંયા લેવાનો છે. તો 6 6 36 વધી 3 6 ચોખ્ખું 24 પછી 26 27. તો શું જોયું તમે? 276 240 કરતાં વધી ગયું. તો આના ઉપરથી તમને ખબર પડી કે તમારું ચાલશે નહીં આ 46 છંગવાળું. એટલે 45 50 જ લેવાના આવશે. તો 45 50 તમારે ગુણાકાર કામ કરવું હોય તો કરી જોવાનું. 25 વધી 2 5 ચોખ્ખું 20 ને 2 22. તો 225 એ 240 કરતાં નાના છે એટલે આપણને મળી ગયું કે શું લેવાનું? 45 50. તો 4 તો છે જ, ખાલી તમારે લેવાનું છે 5. તો તમારે અહીંયા 45 કરવાના 5 લઈને, તો અહીંયા બી તમારે 5 લેવાનું. અને 45 50 કેટલા આવ્યા હતા? 225. તો 45 50 225 આપણે લખી કાઢ્યા. અને હવે એ બંનેની બાદબાકી કરવાની તો 15 આવશે. બરાબર, અને તમે 0 9 ઉતારો
બરાબર. હવે અહીંયા આ એક 3 જૂથ છે, અહીંયા 2 જ જૂથ હતા, બરાબર. એટલે 2 ભાગમાં પૂરું થયું. હજુ 3 જૂથ છે એટલે ત્રીજો ભાગ કરવાનો બાકી. હવે તમે અહીંયા 2થી શરૂ કર્યું હતું, આ 2થી શરૂ કર્યું હતું તો 2 ઉમેર્યા હતા. હવે અહીંયા 5થી શરૂ કર્યું તો 5 ઉમેરવા પડશે. જેનાથી શરૂ કરો એટલો અંક ઉમેરીને જ તમારે ત્રીજા જૂથમાં જવાનું, બરાબર. આ એક નવા પ્રકારનો ભાગાકાર છે. 45 ને 5 50, બરાબર. હવે પાછું આપણે એક અલગ કલર યુઝ કરવો પડશે કેમ કે ત્રીજું જૂથ આવ્યું. તો ત્રીજી વખતે અહીંયા નવી સંખ્યા વિચારો એક, તો 501 એકા 501 1509થી નાનું છે. તો તમારે 15, હવે છેલ્લું જૂથ આવે ને એટલે ધ્યાન રાખવાનું કે તેનો તે અંક આવી જ જાય કે તમારે છેલ્લું જૂથ છે અને આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 500 કેટલા ગુણ્યા તે સંખ્યા કરીશું તો 1509 થશે. જે વિદ્યાર્થીને આંકડાકીય ગણતરીમાં પ્રોબ્લેમ ના થતો એને ખબર પડી જાય 503 તરી 1509, 503 તરી, તો બાદબાકી 0 એટલે ભાગાકાર પૂરો થઈ ગયો. શેષ શૂન્ય આવે એ શું બતાડે છે? આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને જેમાં આવી રીતે ભાગાકારની રીત કરો ને તમે ભૂલ ના કરી અને શેષ શૂન્ય ના આવે તો એનો અર્થ થાય કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને તમે ભાગાકારમાં ભૂલ ના કરી હોય તો શેષ શૂન્ય આવે જ. 3થી શરૂ કર્યું એટલે 3 ઉમેરો એટલે 506 છેલ્લું સરવાળો મળ્યો, છેલ્લો અંક. આ અંક ઉપર જે જવાબ મળ્યો છે એનાથી ડબલ હશે જ. તો ઉપર તમને જે જવાબ મળ્યો 253, એ 253નું ડબલ કરો તો 506 થાય. એ આપણે ટેલી કરવા માટે કે આપણે ભૂલ નથી થઈ, બરાબર. તો તમારો જે જવાબ આવ્યો 253 એ આ સંખ્યાનું વર્ગમૂળ છે. 253 64,009નું. તો હવે આ મેં 2 ઉદાહરણ તમને સમજાયા. તો ટોટલ 5 દાખલા છે. તો તમે જાતે જ કરી શકશો ને? વિદ્યાર્થી મિત્રો, હવે વર્ગમૂળ શોધવાની રીતમાં ભાગાકારની રીત જ, પરંતુ રકમ દશાંશ અબમાં હોય એટલે દશાંશ અપૂર્ણાંકમાં હોય તો 59.29 અને 4.7089. આનું વર્ગમૂળ, આ 2 સંખ્યાનું વર્ગમૂળ ભાગાકારની રીતે કરવું હોય તો હમણાં આગળ સમજાવ્યું એ રીત જ છે. એમાં કંઈ નવું નથી, ખાલી દશાંશ ચિહ્ન નવું આવ્યું. તો તમારે એવા સમયે ધ્યાન શું રાખવાનું તે સમજી લો. તો સૌથી પહેલાં તમારે મેં જે કીધું હતું એ પ્રમાણે 2 સંખ્યાનું જૂથ બનાવવાનું, છેલ્લેથી આપણે શરૂ કરવાનું, બરાબર. તો 29, બરાબર. દશાંશ ચિહ્નની જમણી બાજુ આપણે 2નું જૂથ બનાવ્યું, દશાંશ ચિહ્નની ડાબી બાજુ 2નું જૂથ બનાવવાનું. તો થઈ ગયું 2નું જૂથ, 2 સંખ્યાનું, બરાબર. 2 અંકની સંખ્યાનું આપણે જૂથ બનાવ્યું. એ રીતે અહીંયા દશાંશ ચિહ્નની જમણી બાજુ 89 અને 70 2 જૂથ થયા, અને દશાંશ ચિહ્નની ડાબી બાજુ 2 અંકની એક સંખ્યા બનવાની છે 4, પણ એ 04 સમજવાનું. પણ 04માં 0 લખવાની જરૂર નથી. તો 2નું જૂથ બનાવવાનું 2 અંકની સંખ્યાનું. તો એ તો પહેલાંમાં બી હતું અને આમાં પણ છે. તો હજુ પણ નવું કંઈ નથી આવ્યું. હવે આપણે દાખલો ગણીશું. તો દાખલા ગણતી વખતે આપણે શું કરીશું કે દશાંશ ચિહ્ન જ્યાં છે તેની ઉપર દશાંશ ચિહ્ન મૂકી દઈશું, બરાબર. એક આ ધ્યાન રાખવાનું. એ પહેલાં મૂકો કે પછી મૂકો એનોય વાંધો નથી, પણ આપણે પહેલેથી મૂકી દીધું, બરાબર. હવે આપણે દશાંશ ચિહ્નની ડાબી બાજુ 59નું પહેલું ગ્રુપ છે તેને ધ્યાનમાં લઈશું. તો 1 એકુ 1 59થી નાના પડશે, બરાબર. એમ આપણે થોડું દૂર જઈએ 70 49 88 64 વધી ગયા. તો આપણે અહીંયા 7 લઈશું, તો અહીંયા 70 49 એટલે 49 આવશે. એ તો મેં તમને કીધેલું જ છે કે અહીંયા તમે જે સંખ્યા લો એ જ સંખ્યા અહીંયા આવી જોઈએ, બરાબર. તો ધારો કે અહીંયા 8 લઈએ તો ત્યાં પણ 8 આવવું જોઈએ, પણ 88 64 વધી જતા હતા એટલે 70 49 લીધા. હવે બાદબાકી કરીશું તો આ બંનેની બાદબાકી આવશે 10, બરાબર. પછી આપણે એના પછીના 2 અંક ઉતારીશું તો એ 0.29 છે તો 0.29 કરીને ઉતારો, બરાબર. હવે તમે અહીંયા 7માં 7 ઉમેરવાના, તો 7માં 7 ઉમેરવાથી કેટલા થશે? 14. એ બી તમને મેં કીધેલું છે કે જે સંખ્યાથી તમે શરૂ કરો એ જ સંખ્યા તમારે ઉમેરવાની. હવે આપણે નવો અંક લઈશું, એમાં નવો કલર લઉં છું હું, બરાબર. માની લો કે આપણે
અહીંયા યલો કલર છે તે લઈને તમને સમજાવીશ. તો હવે આપણી પાસે જે સંખ્યા છે એમાં એકમનો અંક 9 છે. એકમનો અંક 9 એટલે 10.29માં એક છેલ્લો અંક, એકમનો અંક ના કહેવાય, છેલ્લો અંક 9 છે. તો 3 તરી 9 થાય અને 70 49માં 9 થાય એટલે 143 લેવાનું આવશે અથવા 147. આ દશાંશ ચિહ્ન વગરની વાત કરીએ ત્યારે તો તમારે એક થોડું રફકામ કરવું પડે કે 143 ગુણ્યા 3 કરો તો 3 તરી 9, 3 14 તરી 42, તો 429 નાના પડશે, બરાબર. તો 147 ગુણ્યા 7 કરી જુઓ તો 70 49 વધી 4, 14 98, 98 ને 4 102. તો આવી ગયો દશાંશ ચિહ્ન વગરનો આપણે આંકડા મેળવી લીધા 10 29. તો આ આપણે 147 લેતા પહેલાં તમારે અહીંયા શું છે દશાંશમાં છે. હવે દશાંશ ચિહ્ન પછીનું છે તો તમારે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીને 7 લખવાનું એટલે 14.7 કહેવાશે. તો અહીંયા 7 જ લેવાનું છે કેમ કે 147 સીતા. જ્યારે તમે આ બધું રફકામ કરો ત્યારે દશાંશ ચિહ્ન નહીં લો તો ચાલશે. એટલે 14.7 ગુણ્યા 0.7 એટલે 0.7 કહેવાય. તો એ બંનેનો ગુણાકાર તમારે 10.29 આવશે અને આ બધાની બાદ બાકી 0 આવશે. તો આપણે પહેલાં દશાંશ ચિહ્ન વગરની રીત જ કરી છે, ખાલી દશાંશ ચિહ્ન આવે ત્યારે દશાંશ ચિહ્ન મૂકવાનું. હવે તમે 7થી નથી શરૂ કર્યું, 0.7થી તમે કર્યું હતું નવો અંક, તો 0.7 ઉમેરવાના. તો 0.7 ઉમેરીશું તો 7 ને 7 14 વધી 1, 14 ને 1 15, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન. મેં તમને આ અંક માટે શું કીધું હતું, જે જવાબ આવ્યો એનાથી આ ડબલ હશે. તો 7.7નું ડબલ કરો તો 15.4 જ થાય, બરાબર. અને તમારે છેલ્લે શેષ શૂન્ય આવી એટલે આ સંખ્યાનું વર્ગમૂળ મળી ગયું છે. તો તમારે આન્સર લખવાનું કે વર્ગમૂળમાં 59.29 ઇઝ ઇક્વલ ટુ 7.7 આન્સર. હા, આ પછીનું તો તમારે થોડુંક જ લખવાનું, સીધો જવાબ જ લખવાનો છે. આ ભાગાકાર કરવાના જે હોય છે અને એમાં ધ્યાન રાખવાનું દશાંશ ચિહ્ન હોય ત્યાં શું ધ્યાન રાખવાનું એ તમને સમજાયું. હવે આ બાજુનો દાખલો જુઓ. તો આ દાખલામાં પણ દશાંશ ચિહ્ન જ છે, બરાબર. તો દશાંશ ચિહ્ન જ્યાં હોય ત્યાં એની ઉપર દશાંશ ચિહ્ન પહેલાં કરી નાખવાનું. આ શું છે કે પહેલાં કરી નાખો એટલે દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલથી રહી ના જાય, બરાબર. હા, હવે આપણે પહેલું બે સંખ્યાની જોડ છે 4, 0 4 એટલે 4, 1 1 1 નાના પડે, 2 દૂ 4 આવી ગયા એટલે આપણે 2થી શરૂ કરવું પડશે. 2 દૂ 4, તો અહીંયા 2 દૂ 4, 4માંથી 4 જાય તો 0, બરાબર. જેનાથી શરૂ કર્યું એટલા ઉમેરો, 2થી શરૂ કર્યું 2 ઉમેરો એટલે 4. આટલું ખબર પડી ગઈ. હવે નવો અંક ઉતારીશું તો એ છે 0.70, 0.70 કહેવાય, 0.70. તો હવે તમે અલગ કલરથી હું બતાવીશ, માની લો કે યલો કલરથી બતાડું છું, બરાબર. તો હવે તમે અહીંયા 0.1 મૂકશો તો 4.1 અને અહીંયા 0.1 આવશે, બરાબર. અને આપણે પોઈન્ટ વગરનું જુઓ તો 41 એકા 41 એ 70થી નાના છે, 42 દૂ 84 વધી ગયા. એટલે એનો મતલબ એ થયો કે તમારે આ 41 એકુ 41 લેવું પડશે. આપણે દશાંશ ચિહ્ન વગર જ કરીને ગણતરી વિચારવાની, દશાંશ ચિહ્ન મૂકવાનું ખરું. તો 4.1 વંજા 4.1, પણ 4.1 વંજા નથી, 4.1 ગુણ્યા 0.1 એટલે 0.41 થશે, બરાબર. દશાંશ ચિહ્ન 2 વખત હોય, 4.1માં એક દશાંશ સ્થળ છે અને 0.1 કહેવાય કેમ કે યલો કલરવાળો ભાગ જ જુઓ એટલે 0.1 કહેવાય, એ 0.1. હવે આ બંનેની બાદબાકી કરીશું તો 10માંથી 1 જતો 9, 6માંથી 2 જતો 4, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન, 0ની જગ્યાએ 0, બરાબર. 0.1થી શરૂ કર્યું, 0.1 ઉમેરો એટલે 4.2 થયું, બરાબર, 4.2. હવે 89 ઉતારશું. આ 89 ઉતારી દીધું. હવે તમારે અહીંયા પોઈન્ટ લખવાનું રહીને જે 4.2 છે, બરાબર. હવે નવો કલર યુઝ કરીશ.
હવે તમારે શું જોવાનું, એક છેલ્લો અંક, એકમનો અંક ના કહેવાય, છેલ્લો અંક એ 9 છે. તો શેનાથી 9 થાય? તો 3 તરી 9 થાય અને 70 49 થાય. તો એને ધ્યાનમાં રાખીને તમે વિચારો તો 4 પોઈન્ટ, અને આપણે પોઈન્ટ આપણે ના લખીએ તો 4 2 3 ત્રીજા કરી જોઈએ, એટલે 423 તરી 2989 આવે છે, જોઈ લઈએ. 3 તરી 9, 3 દુ 6, 4 તરી 12, નથી આવતો તો સીતા કરવાના આવશે, બરાબર. તો 427 સીતા, 70 49 વધી 4, 7 દુ 14 ને 4 18 વધી 1, 7 દુ 14, અરે 7 ચોક 28 ને 1 29. તો આવી ગયું ને 2989. આપણે જે આ રફકામ કર્યું એમાં દશાંશ ચિહ્ન મૂકવાની જરૂર નથી, એટલે ઝડપી કામ કરવા માટે, બરાબર. એટલે સીતા એ આવે છે એટલે તમારે અહીંયા 7 મૂકવા પડશે, બરાબર. તો અહીંયા 7 મૂક્યા એ 0.07 કહેવાય, અને અહીંયા પણ તમે જે 7 મૂક્યા એ પણ 0.07 જ કહેવાય. 427 સીતા કરીને માની લેવાનું, તો 2989 તમે મેળવ્યા, પણ એ 0.2989 કહેવાય. હવે એની બાદબાકી કરો તો 0, બરાબર. અને આ 0.07 ઉમેરો, 0.07 ઉમેરો, તો 7 ના 7 14, વધી આવી 1, 3, 4.34. હવે આ જે જવાબ છે આપણો વર્ગમૂળ 2.17નું ડબલ કરો, કેટલું થાય? 4.34. તો આ ટેલી કરવા માટે આપણે કયા જગ્યાએ ભૂલ નથી થઈ એના માટે હતું. જવાબ આપણો જે આવ્યો એ સાઈડમાં બાજુમાં લખવાનો છે કે તમે જે રકમ લીધી હતી એ રકમનું વર્ગમૂળ 4.7089નું વર્ગમૂળ 2.17 છે. તો આ આન્સર મળી ગયો. તો દશાંશ ચિહ્નવાળી સંખ્યાનું પણ વર્ગમૂળ ભાગાકારની રીતે કરો તો પણ આગળ સમજાય એ જ રીત છે, ખાલી દશાંશ ચિહ્ન વખતે તમારે દશાંશ ચિહ્ન મૂકવું પડે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે દશાંશ અપૂર્ણાંકમાં રહેલી સંખ્યાનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતી વખતે જો તમને દશાંશ ચિહ્ન મૂકવામાં તકલીફ પડતી હોય તો આ એક છેલ્લો દાખલો છે એ સમજાવું, એમાં શું કરવું છે એ જોઈ લો. તો આ જે સંખ્યા છે 2.1025, એને તમારે દશાંશ ચિહ્નથી એમ માની લેવાની, દશાંશ ચિહ્ન મૂકેલું છે પણ દશાંશ ચિહ્ન છે જ નહીં, એ પ્રમાણે આપણે દાખલો ગણીશું, બરાબર. તો બબે સંખ્યાનું જૂથ પાડીશું. તો બબે સંખ્યાના જૂથ પ્રમાણે છેલ્લા 2 અંક 25, પછી 10 અને પછી 02. આ તો ખબર પડી ગઈ, દશાંશ ચિહ્ન આપણે મૂકતા જ નથી, દશાંશ ચિહ્ન નથી એમ કરીને દાખલો ગણીએ છીએ, બરાબર. ચલો, પહેલું જૂથ છે 2નું, 1 એકા 1, 2 થી નાના છે, 2 દુ 4 વધી ગયા એટલે 1 એકા 1 લેવું પડશે, એટલે 1 થી શરૂ કરો, 1 એકા 1, બરાબર. 2 માંથી 1 જાય તો 1. દશાંશ ચિહ્ન નથી એમ કરીને આપણો દાખલો ગણીશું. હવે 10 ઉતારો, એ 1 થી શરૂ કર્યું એટલે 1 ઉમેરો, 1 વત્તા 1 2. હવે આપણે બીજી સંખ્યા માટે બીજો કલર યુઝ કરીશું. તો હવે નવી સંખ્યા લઈશું અને એ 110ની નજીક જવી જોઈએ. તો 21 એકા 21 નાના પડે, 22 દુ 44 નાના પડે, 23 તરી 69 નાના પડે, 24 ચોકું 96 થોડાક નજીકમાં નાના પડે, 25 પંચા 125 વધી ગયા. એટલે 24 ચોકું 96 પ્રમાણે 4 અહીંયા લો તો અહીંયા તમારે 4 લેવાનું છે. 24 ચોકું 96, પણ 96 મૂકવાની રીત જોયો ક્યાં મેં મૂક્યું, એકમના અંક નીચે એકમનો, દશકના અંક નીચે દશકનો. આમ જોવા જઈએ તો એકમ દશક નથી, પણ આપણે દશાંશ ચિહ્ન નથી મૂક્યું એટલા માટે, બરાબર. તો દશાંશ ચિહ્નવાળી સંખ્યાને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતી વખતે દશાંશ ચિહ્ન મૂકીને તમારે તકલીફ પડતી હોય તો તમારે દશાંશ ચિહ્ન નહીં મૂકવાનું, પછી છેલ્લે મૂકવાનું. પણ એ છેલ્લે મૂકવું એ પહેલાં દશાંશ ચિહ્ન વગર દાખલો કેવી રીતે થાય છે તે જોઈ લો. હવે 110માંથી 96 બાદ કરીએ તો અહીંયા 4 વધશે, 10માંથી 6 જાય તો 4, અને 10માંથી 9 જાય તો 1, એટલે 14 વધ્યા, બરાબર. અને જે વધે ત્યારે જે અંકની નીચે જે અંક મૂકવાનો હોય એનું ધ્યાન રાખવાનું. હવે નવો અંક ઉતારીશું 25, બરાબર. હવે 4થી શરૂ કર્યું તો એટલે 4 ઉમેરીશું. નવો અંક જે લો એ ઉમેરવાનો, એટલે હું અહીંયા અલગ કલર લઉં છું, બરાબર. 4 ને 4 8, 2 ના 2. દશાંશ ચિહ્ન હજુ મૂક્યું નથી. હવે આપણે નવો કલર લઈશું, બરાબર.
યલો કલર લઉં. હવે જ્યારે છેલ્લું જૂથ આવે ત્યારે એકમના અંકને ધ્યાનમાં લેવાનો. એકમનો અંક 5 છે, બરાબર. તો 5 5ના જ ગુણાકારથી આવે એટલે પાયો પાયો 25 થાય એટલે 285 પંચા કરી જોઈએ. તો 285 ગુણ્યા 5 કરીશું તો 100% 1425 આવશે, કેમ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પાયો 25 વધી 2, 5 × 40 ને 2 42 વધી 4, 5 × 10 અને 4 14 આવી ગયું ને 1425. તો આને ધ્યાનમાં રાખીને તમારે 5 વડે કરીશું, બરાબર. તો સંખ્યા લઈશું અહીંયા 285 પંચા 1425, બરાબર. અને બાદબાકી 0. 5થી શરૂ કર્યું એટલે 5 ઉમેરવાના. તો 5 × 10 શૂન્ય વધી આવી 1, 290. હવે અહીંયા ઉપર જે સંખ્યા છે 145, એનું ડબલ કરો તો કેટલા? 290. એટલે આપણે ભૂલ નથી થઈ, પણ આપણે એક ભૂલ રાખી છે હાથે કરી, દશાંશ ચિહ્ન મૂક્યું નથી. તો દશાંશ ચિહ્ન તો મૂકવું જ પડે. એ હવે મૂકીએ, ધારો કે હવે મૂકવું હોય તો તમારે ક્યાં મૂકવું પડે તે જોઈ લો. તો જો અહીંયા દશાંશ ચિહ્ન છે એટલે એની ઉપર દશાંશ ચિહ્ન મૂકવું પડે. જ્યારે તમે 10 ઉતાર્યા એની ડાબી બાજુ દશાંશ ચિહ્ન મૂકવું પડે. એની નીચે 0.96માં દશાંશ ચિહ્ન મૂકવું પડે. એની ડાબી બાજુ કોઈ અંક ના મૂકો અથવા 0 મૂકો. એની નીચે દશાંશ ચિહ્ન મૂકવું પડે. એની દશાંશ ચિહ્નની ડાબી બાજુ કોઈ અંક નથી તો એ અંક તમારે આ જે બાદ બાકી કરી છે, આપણે બાદ બાકી કરી છે તો ત્યાં 0 જ આવશે. તમને તો એકમાંથી 0 જાય તો 1 પણ ના, અહીંયા 0 કેમ આવશે? એ બાદ બાકી કરો એટલે ખબર પડી જશે, બરાબર. અને અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ, દશાંશ નીચે દશાંશ ચિહ્ન અને 0નું 0, બરાબર. અને જ્યારે છેલ્લી બાદ બાકીમાં દશાંશ ચિહ્ન મૂકવાનું છે કેમ કે 0 જ છે. એ રીતે અહીંયા તમે એક પછી જે 4 આવે છે ગ્રીન કલરથી બતાવેલું, આ 4, ત્યાં એની ડાબી બાજુ દશાંશ ચિહ્ન છે. તો 4ની ડાબી બાજુ દશાંશ ચિહ્ન, અહીંયા દશાંશ ચિહ્ન, એટલે અહીંયાની દશાંશ ચિહ્ન, અહીંયા દશાંશ ચિહ્ન. જ્યાં કોઈ અંક નથી ત્યાં 0, જ્યાં કોઈ અંક નથી ત્યાં 0, બરાબર. અને છેલ્લે દશાંશ ચિહ્ન. તો દશાંશ ચિહ્નવાળી સંખ્યા વખતે તમને શરૂઆતમાં દશાંશ ચિહ્ન લઈને તકલીફ પડતી હોય તો છેલ્લે દશાંશ ચિહ્ન મૂકવું પડે, પણ મૂકવું તો પડે જ. અને પછી વર્ગમૂળમાં 2.1025નો જવાબ એટલે એનું વર્ગમૂળ 1.45 આન્સર મળી ગયો. સમજી ગયા? તો દશાંશ અપૂર્ણાંકમાં રહેલી સંખ્યાનું વર્ગમૂળ ભાગાકારની રીતે આ રીતે કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? તો એની જુદી જુદી 4 રીતો છે. તો એમાં મૌખિક રીતની વાત કરીએ તો જે સંખ્યા નાની હોય અને તે આપણે જાણતા હોઈએ કે કોનો વર્ગ છે તો આપણને ખબર પડે કે એ પૂર્ણ વર્ગ છે. તો 64 8નો વર્ગ છે એટલે 64 પૂર્ણ વર્ગ છે. પછી છેલ્લે શૂન્ય આવતા હોય તો જે સંખ્યામાં છેલ્લે શૂન્ય આવતા હોય તો એ શૂન્યની સંખ્યા બેકી હોય, એટલે 2 શૂન્ય હોય, 4 શૂન્ય હોય, 6 શૂન્ય હોય, અને એ શૂન્ય સિવાયની આગળની સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને શૂન્યની સંખ્યા બેકી હોય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. હવે અહીંયા 64 પૂર્ણ વર્ગ છે ત્રીજી સંખ્યામાં, પણ શૂન્ય 3 જ છે, એટલે 2 કે 4 હોવા જોઈએ કે 6 હોવા જોઈએ, એટલે 64,000 પૂર્ણ વર્ગ નથી. 25 નાની સંખ્યા છે, 5નો વર્ગ ખબર છે એટલે પૂર્ણ વર્ગ છે, પણ નીચે 2.5 છે ને એ પૂર્ણ વર્ગ નથી. 0.25 પૂર્ણ વર્ગ છે. તો કેમ? તો એનું કારણ કહું તો જ્યારે દશાંશ અપૂર્ણાંકમાં સંખ્યા હોય તો એને દશાંશ વગરની સંખ્યામાં ફેરવો તો 25/10. અંશ પૂર્ણ વર્ગ છે પણ છેદ પૂર્ણ વર્ગ નથી, એટલે આખી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. 0.025ને આપણે દશાંશ વગર લખો તો 25/100. અંશ પણ પૂર્ણ વર્ગ છે, છેદ પણ પૂર્ણ વર્ગ છે, એટલે આખી સંખ્યા પૂર્ણ વર્ગ છે. 729 થોડી મોટી સંખ્યા છે, પણ તમને 1 થી 31 સુધીના વર્ગ તૈયાર કરેલા હોય તો તે 27નો વર્ગ છે એટલે પૂર્ણ વર્ગ છે. એટલે પૂર્ણ વર્ગ છે કે નહીં એમાં મૌખિક રીતમાં સંખ્યા નાની હોવી જોઈએ અથવા મોટી સંખ્યા હોય તો છેલ્લે શૂન્ય કેટલા છે એના ઉપરથી કહી શકો. હવે મોટી સંખ્યા હોય અને મોટી સંખ્યા હોય કે નાની સંખ્યા હોય
જે સંખ્યાનો એકમનો 2, 3, 7 કે 8 હોય તો તેવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન જ હોય તો આમાં મૌખિક રીત થઈ શકે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તિત બાદબાકીની રીતે આપેલ સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે એના માટે 2 ઉદાહરણ લીધેલા છે. એમાં પહેલું ઉદાહરણ છે 81. તો 81માંથી આપણે ક્રમશઃ 1થી શરૂ કરીને એકી સંખ્યાઓ બાદ કરીશું અને છેલ્લે 0 આવે છે કે નહીં તે જોઈશું. તો 1 બાદ કરવાથી 80 આવશે, પછી 3 બાદ કરવાથી 77, એમાંથી 5 બાદ કરવાથી 72, પછી 7 બાદ કરવાથી 65, 65માંથી 9 બાદ કરો એટલે 56. બરાબર? પછી એ 56માંથી 9 પછી 11 બાદ કરો તો 45, 45માંથી 13 બાદ કરો તો 32, 32માંથી 15 બાદ કરો તો 17, અને 17માંથી 17 બાદ કરીશું તો 0. છેલ્લે શું આવ્યું? 0. એટલે શું સાબિત થયું? કે આપેલી સંખ્યા જે 81 છે એ 81 એ 1થી શરૂ કરીને 17 સુધીની ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળાથી બને છે. એટલે 81 પૂર્ણ વર્ગ છે. સમજી ગયા? હવે બાજુની જે સંખ્યા છે 50 મેં લીધેલી છે. હવે એ સંખ્યા 50માં આપણે ક્રમશઃ 1થી એકી સંખ્યાઓ બાદ કરીશું. તો 1 બાદ કરીશું તો 49, 3 બાદ કરીશું તો 46, 5 બાદ કરીશું તો 41, 7 બાદ કરીશું તો 34, 9 બાદ કરીશું તો 25, 11 બાદ કરીશું તો 14. જે 14 વધે એમાંથી 11 પછી 13 બાદ કરવાના હતા. 14માંથી 13 બાદ કરીશું તો 1. હવે અહીંયા 1 આવે એટલે ત્યાંથી જ ખબર પડી કે 13 પછીની 15 બાદ કરીશું એટલે -14 આવે. એટલે 0 તો આવી જ નહીં શકે. એટલે 50 પૂર્ણવર્ગ સંખ્યા નથી. 0 આવવો જોઈએ. બરાબર? એટલે આ પુનરાવર્તિત બાદબાકીની રીતે આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપેલ સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં તે અવિભાજ્ય અવયવોની રીતે કેવી રીતે જાણી શકાય અથવા કેવી રીતે કહી શકાય તે માટે આપણે જુઓ. પહેલું ઉદાહરણ છે 450. તો અવિભાજ્ય અવયવની રીતે એટલે તમારે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો 450ના અવિભાજ્ય અવયવ પાડીને જ રાખેલા છે. તમારે જોવાનું કે અવિભાજ્ય અવયવ આ રીતે પડે છે. બરાબર? અને પછી અવિભાજ્ય અવયવ પાડ્યા પછી તમારે જોવા અને 450ના અવિભાજ્ય અવયવ સામે લખી દેવાના અને જ્યાં બબ્બેની જોડ બને છે તે આ રીતે અંડરલાઇન કરીને બતાવવાની અને જે નથી બનતી એ બી અંડરલાઇન કરીને બતાવવાનું. પછી એના વિશે લખવાનું કે 450ના અવિભાજ્ય અવયવોમાં 2ની જોડ મળતી નથી. તેથી 450 પૂર્ણવર્ગ સંખ્યા નથી. અહીંયા પ્રોબ્લેમ નથી. આ જગ્યા ઓકે છે. 3ની જોડ છે, 5ની જોડ છે, પણ આ 2ની જોડ મળતી નથી. માટે 450 પૂર્ણવર્ગ સંખ્યા નથી. બરાબર? હવે બીજું ઉદાહરણ છે 1225. તો એના અવિભાજ્ય અવયવ પાડવાના. બરાબર? અત્યારે મેં પાડીને રાખેલા છે. તમારે રીત સમજવાની છે કે શું કરવાનું. પછી એના અવિભાજ્ય અવયવ છે તે લખી દેવાના. હવે અહીંયા 7ની પણ જોડ બને છે અને 5ની પણ જોડ બને છે. પણ જ્યારે પૂર્ણવર્ગ સંખ્યા હોય ત્યારે તમારે એને શબ્દમાં નહીં લખવાનું, એ કોનો વર્ગ છે તે લખવાનું. પછી વર્ગ બહાર લઈ જવાનો. એટલે 35નો વર્ગ છે. એટલે આ વાક્યનો અર્થ શું થાય કે 1225 એ 35નો વર્ગ છે. તેથી 1225 પૂર્ણવર્ગ છે. પૂર્ણવર્ગની વ્યાખ્યા શું છે? જો કોઈ સંખ્યાનો વર્ગ હોય તો તે પૂર્ણવર્ગ કહેવાય. એટલા માટે 1225 પૂર્ણવર્ગ સંખ્યા છે. તો આ થઈ અવિભાજ્ય અવયવની રીતે આપેલ સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં તે જાણવાની રીત. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપેલ સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં તે ભાગાકારની રીતે કેવી રીતે ખબર પડે તે જુઓ. તો તે સમજવા માટે પહેલું ઉદાહરણ છે 15876. બરાબર? હવે એમાં પહેલેથી જ આપણે દાખલો ગણી દીધેલો છે. બબ્બેની જોડ બનાવવાની છે એટલે છેલ્લેથી જમણી બાજુથી બનાવવાની. એટલે 76, 58 અને 1. 1 એટલે 0 એટલે બબ્બેની જૂથ બની ગયું. હવે આ જે બબ્બેનું જૂથ બન્યું એમાં પહેલું જૂથ છે 1. તો 1 એકુ 1, 2 દુ 4 વધી જાય એટલે 1 એકુ 1. 1માંથી 1 જાય તો 0. 1એ શરૂ કર્યું એટલે 1 ઉમેરો એટલે 2 થયા. બરાબર? આ રીત તો તમને ખબર જ છે, શીખવાડી દીધી છે. તમારે એ જોવાનું કે એ રીત કરવાથી અહીંયા છેલ્લે શેષ શૂન્ય આવી જોઈએ. તો શેષ શૂન્ય આવી ગઈ. હા, શેષ શૂન્ય આવે છે. તો જ્યારે શેષ શૂન્ય મળે તો તમે જે સંખ્યા લીધી હતી એ પૂર્ણવર્ગ સંખ્યા છે. બરાબર?
અને બાજુનો દાખલો જુઓ કે છે 1440. તો 1440માં તમે બબ્બેની સંખ્યાનું જૂથ બનાવો એટલે 40 અને 14માં 14ને ધ્યાનમાં રાખો એટલે 3 તરી 9 ચોખ્ખું 16 વધી જાય. એ પ્રમાણે શરૂ કર્યું તો આગળ જતાં 71 વધે છે. 71 કેમ વધે છે? અહીંયા 540 આવે છે ત્યારે 67 સીતા જ કેમ કરવા પડે છે? 68 અઠા કેમ ના કર્યું? તો એ બાજુમાં જોઈ લો. તો 67 સીતા કરીશું તો 469 આવશે અને 68 અઠા કરીશું તો 544 આવશે. એ તો તમને કીધેલું જ છે કે તમે અહીંયા નવી સંખ્યા 7 લો તો 7 વડે જ ગુણવાનું અને 8 લો તો 8 વડે જ ગુણવાનું. તો 469 ને 544માંથી કઈ સંખ્યા છે? આ 540 છે. એટલે 540 કરતાં 544 વધી જાય છે એટલે 469 67 સીતા લેવું પડે. એટલે આ 67 સીતા 469 એટલે શેષ 71 મળે છે. શેષ 0 મળતી ન હોવાથી આપેલ સંખ્યા પૂર્ણવર્ગ નથી, એટલે પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો ભાગાકારની રીતે પણ આપેલ સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં તે ચેક કરી શકાય. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળના અંકો કેટલા હોય? એટલે આપેલ સંખ્યા પૂર્ણવર્ગ હોય, એનું વર્ગમૂળ નથી શોધવાનું, પણ તમારે એ વર્ગમૂળના અંકોની સંખ્યા શોધવાની કે અંકો કેટલા હોય. તો એના માટે બે વસ્તુ યાદ રાખવાની છે. પહેલાં તો જો પૂર્ણવર્ગ સંખ્યાના અંકો બેકી હોય, એટલે કે આ રીતે 2 અંકની સંખ્યા હોય કે 4 અંકની સંખ્યા હોય, તો એ જો અંકોની સંખ્યા બેકી હોય તો વર્ગમૂળના અંકોની સંખ્યા શોધવાનું સૂત્ર છે n/2. એટલે કે જે બીજો અને ચોથો દાખલો છે 16નું વર્ગમૂળ અને 9000નું વર્ગમૂળ એ તમારે શોધવાનું નથી. એટલીસ્ટ આ 9000 તો એનું વર્ગમૂળ શોધી જ ના શકાય. કેમ ના શોધી શકાય? કેમ કે આ 9000માં છેલ્લે 3 શૂન્ય છે એટલે આ પૂર્ણ વર્ગ જ નથી. તો આપણે એમાં પહેલેથી જ મેં એક ભૂલ રાખેલી છે, એક શૂન્ય મૂકવું પડે. તો 90000 તો 5 અંકની થઈ ગઈ, બરાબર? તો 5 અંકની સંખ્યા, હવે આ જે છે આ પણ 5 અંકની સંખ્યા છે, આ પણ 5 અંકની સંખ્યા છે, આ 3 અંકની સંખ્યા છે, આ 2 અંકની સંખ્યા છે અને આ 1 અંકની સંખ્યા છે. તો આ જ એક સંખ્યા 2 અંકની એ જ બેકી અંકો કહેવાય. તો આનું વર્ગમૂળ n/2, આના વર્ગમૂળના અંકોની સંખ્યા n/2 એટલે 2/2 બરાબર 1. એટલે 16નું વર્ગમૂળ 1 અંકમાં મળે. તો 16નું વર્ગમૂળ શું છે? 4. તો બરાબર, આપણે વર્ગમૂળ 16નું શોધવાનું નથી, પણ 4 કેટલા અંક કહેવાય? 1 જ અંક. તો જો કોઈ સંખ્યા એવી હોય, બરાબર, એના અંકો હું વધારે લઈ લઉં છું, બરાબર, 6 અંકો લીધા મેં અને એનું મોઢે પણ આપણે શોધી શકાય એવા અંકો લીધા. તો આ 4 શૂન્ય છે અને 16ના 2 અંકો એટલે 6 અંકો છે. તો n/2 સૂત્ર એટલે કે 6 અંકો ભાગ્યા 2 એટલે આનું વર્ગમૂળ 3 અંકમાં મળશે. તો હવે આનું વર્ગમૂળ આપણે મોઢે શોધીએ તો 4 અંક શૂન્યના 2 શૂન્ય થઈ જશે અને 16નું વર્ગમૂળ 4. તો એટલે 400માં કેટલા અંક છે? 3. એટલે જે પૂર્ણવર્ગ સંખ્યા હોય અને પૂર્ણવર્ગ સંખ્યાના અંકોની સંખ્યા બેકી હોય તો વર્ગમૂળના અંકોની સંખ્યા n/2 સૂત્રથી શોધી શકાય. તો આ તમે સમજી ગયા છો. પણ જો પૂર્ણવર્ગ સંખ્યાના અંકોની સંખ્યા એકી હોય, એટલે કે 1 અંકમાં હોય સંખ્યા, અથવા 3 અંકમાં હોય, અથવા 5 અંકમાં હોય, બરાબર, આ સંખ્યા આપણે સુધારી દઈએ કેમ કે 9000 પૂર્ણ વર્ગ જ નથી, બરાબર. એટલે કાં 900 કરવું પડે કાં 90000 કરવું પડે, બરાબર. તો આપણે અત્યારે 90000 કરી દીધું છે. તો n+1/2 સૂત્રની મદદથી તમારે વર્ગમૂળના અંકોની સંખ્યા મળે. વર્ગમૂળના અંકોની સંખ્યા n+1/2. તો આપણે આ પહેલા દાખલાની વાત કરીએ તો એક જ અંક છે એટલે 1+1/2 એટલે 2/2 એટલે 1. તો 9નું વર્ગમૂળ 3, એક જ અંક છે, મળી ગયું. હવે આપણે લઈશું 625.
તો 625માં 3 અંક છે, તો 3 + 1 4 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 2 થાય. તો 625નું વર્ગમૂળ પણ આપણને મોઢે આવડે છે 25. તો 25માં કેટલા અંકો છે? 2 અંકો છે. તો આ રીતે તમે જો અંકોની સંખ્યા એકી હોય તો તેના વર્ગમૂળના અંકોની સંખ્યા તમે કહી શકો. તો આપણે સૌથી છેલ્લો 12110ની વાત કરી દઈએ, બરાબર? એટલે દાખલો પૂરો થઈ જાય. તો n + 1 ભાગ્યા 2 એટલે 5 + 1 ભાગ્યા 2 એટલે 6 ભાગ્યા 2 એટલે 3. તો આ 12100 છે, એનું વર્ગમૂળ નથી પૂછ્યું, એના વર્ગમૂળના અંકોની સંખ્યા પૂછી છે. તો 121નું વર્ગમૂળ 11 અને 2 શૂન્યમાંથી 1 શૂન્ય થઈ જાય. તો કેટલા અંકો છે? 3 અંકો છે ને? તો એ રીતે આ મુદ્દો તમે સમજ્યા હશો કે પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળના અંકો કેટલા હોય. તો આ 2 જે સૂત્ર છે એ ક્યારે યુઝ કરવાનું એ અહીંયા લખેલું જ છે. તો એ તમારે યાદ રાખવાનું છે. સમજી ગયા?